તેની વાત કરીએ તો તેની પાછળ 5 કારણ છે જેને ડીઝલનો ડખો ઊભો કર્યો છે। સૌથી પહેલા તો હવે ખેતીમાં ખેડની સિઝન શરૂ થતા ડીઝલની માંગમાં વધારો થયો છે। બીજું કારણ છે લોકો બલ્કમાં ખરીદી કરતા પેટ્રોલ પંપ પર ઘસારો વધી ગયો છે। ત્રીજું કારણ છે કે બલ્ક ભાવ અને રિટેલ ભાવમાં લીટરે 40 થી 42 રૂપિયાનો તફાવત છે, તો કેટલાક લોકો અફવાથી ગભરાઈને વધુ ખરીદી તરફ વળ્યા છે। બીજી તરફ ખાનગી કંપનીના પંપો પર વધુ ભાવ હોવાથી સરકારી પંપ પર ભારણ વધી ગયું। જોકે સરકારના કહેવા પ્રમાણે દેશમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી। દેશમાં દરરોજ 11,000 કરોડ લીટર ઇંધણનું ઉત્પાદન છે, જે દેશની માંગ કરતાં ઘણું વધારે છે। તો આ 5 જે મહત્વના મુદ્દાઓ છે તે 5 કારણો ઉપર આપણે જો નજર કરીએ તો એ સ્પષ્ટ છે કે જે રીતના લોકોનો વપરાશ એક સાથે અફવાઓની વાતમાં આવીને વધી ગયો છે। બીજી તરફ આજે સરકાર તરફથી એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે દરેક પેટ્રોલ પંપ પાસે 2 થી 3 દિવસનો પેટ્રોલનો જથ્થો હોય છે, કારણ કે તે પણ રિમોટ એરિયામાં છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ છે, ત્યાં આગળ પેટ્રોલ પહોંચાડવામાં સમય લાગતો હોય છે। પરંતુ લોકો પેનિક બાઇંગ એટલે કે અફવામાં આવી અથવા તો કોઈની વાતમાં આવીને સંગ્રહખોરી શરૂ કરે છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે।